હાલો દીપકભાઈ, જય સ્વામિનારાયણ. હાલો ગાયું સારવા. જો ગાયો સરે આનંદ કરી. ગોપ બાળો હોય ને, ગોપ બાળો એ બધા એટલે સુખી હતા. મેન્ટલી ટેન્શન વિના થઈ જાય ગાયો આરે રખડે એટલે. જો બધી ગાયો કેવી સરસ લીલું છમ છે. આમાં નેચરલ ઘાસ હોય બધું. વેલા ને પાંદડા ને જુદી જુદી બધી. આપણી વાડીમાં અમે સર્વે કર્યો હતો ગઈ સાલ. 164 કે 65 પ્રકારની વનસ્પતિ છે આમાં. એટલે ગાયો નિરાતે બધું ખાય. જેને ભાવે એ. અમારે જો ઓલી વાડ પાસે રહી ને એ બેને વેલાળી વનસ્પતિ બહુ ભાવે, એટલે વેલા હોય ના જાય. આ જે ત્રણેય ગાયો રહી ને એને ગામડામાં બાકર કયો કે, અને આયુર્વેદમાં એને ભોંય આમળા કે. એને ભોંય આમળા બહુ ભાવે. આ જો ભોંય આમળાનો છોડ છે. હા, અને જો બધા પાને પાને એને દાણા બેસે આવા નાના નાના, એને ભોંય આમળા કે. આ ત્રણેય ગાયું છે ને એને ભોંય આમળા વધુ ભાવે. પછી એને કાળી ઉખડ વધારે ભાવે. કાળી ઉખડ છે ને એ તમારા વિસ્તારમાં બહુ થાય. આ કાળી ઉખડ છે, આ બહુ ખાય. અને ઓલી બે ગાયો છે ને એ વેલા બહુ ખાય. જ્યાં વેલા વધારે હોય ત્યાં જાય. એટલે એનો અર્થ એવો થાય કે વેલા હોય ને એમાં દૂધ હોય, એટલે એને ક્ષીરવાળી વનસ્પતિ વધારે ભાવે. આને બધાને ગળી વનસ્પતિ વધારે ભાવે. એટલે બાકર કયો, આને બાકર કયો કે આયુર્વેદની અંદર આને ભોંય આમળા કે. હે ક્યાં પાછું ગયો? હા રાજો ઊભું કરાવી ના નહીં લે આપણને. આજે હાલ હાલ હાલ, આમ ક્યાં જાય? હલો હલો, હારા ખાઈ ગઈ એને, હારા ખાઈ ગઈ. જ્યાં ભોંય આમળા છે ને બિયાન પાણી ગાયો છે ને બધા એ ખાય. ઓલી ગાય અને આ વાસળી છે ને એ વેલાવાળા બહુ ખાય. આ ભોં આમળા છે. આ લીવર માટે ખૂબ સારું. આનું દૂધ છે ને જો લાગડ છે. જો આ બધા ભોં આમળા છે. લાગડ તમે જો એ ભોંય આમળા વધારે આવડી. આ 3 ગાયો ખાય. આ બધા વેલા વધારે ખાય. તો આ વેલા વધારે ખાય. તમે જુઓ એ વેલા જ પકડશે. એટલે ક્ષીરવાળી વનસ્પતિ ભાવે એમ. એનો અર્થ એવો થાય કે એની અંદર પ્રોટીનની માત્રા વધારે વધે એ વધારે ખાય. ઓલી બધી દૂધાળું ગાયો હોય એ પ્રોટીનવાળું વધારે ખાય. આ ભોંય આમળાને એમાં પ્રોટીન બહુ હોય એટલે દૂધ વધે. એટલે સોનો રૂપો હા એની ચોઈસ તમને ખબર પડી જશે. આ જે છે ને ઘાસ, આને કાળિયું ઘાસ કે. તમે તો ગામડામાં રહ્યા છો એટલે ખબર હોય. ઓલી જો વેલા જ ખાય એકલા. ઓલી બેને છે ને ગળ્યું બહુ ભાવે. આ બે વાસળીઓ એટલે મકાઈ માગરી જાય તરત વારે ઘડીએ. હલો રૂપો રાજો, સોનાવળની સીમ બની ઉનાળો આ લીલી નાગેળમાં. જય સ્વામિનારાયણ. એની ચોઈસ તમે જુઓ ને ખ્યાલ આવી જશે. જો આને મીઠી વસ્તુ ભાવે. આ બધા જો ખાશે એટલે ખબર પડી જશે. પ્રોટીનવાળું વધારે ખાય બધા. ઓલી આગી ગાય ને ભૂરી બગલો રહ્યો એ ગાય જો વેલા જ ખાય. એટલે ક્ષીરવાળી વનસ્પતિ વધારે ખાય.
આમાં જો પુનર્વા હાટોડી એને આપણે કહીએ ને હાટોડી, આ હાટોડી. હવે આ દૂધ ખાય એટલે કિડનીના ડેમેજ થાય નહીં, બીજું પથરી ન થાય દૂધથી. એટલે નેચરલ વનસ્પતિ ખાય ને એ દૂધના હિસાબે બધા રોગો છે ને એ તમારી સુધી આવે નહીં. ઉનાળામાં એમ કે સોનાવળની સીમ બને અત્યારમાં લીલી છમ વનસ્પતિઓ હોય બધી ખાય ગાયો, જુદા જુદા હોય. જો તમે લાગત જો કેટલા 162 કે 63 વનસ્પતિ મેં ગઈ સાલ ગોતી હતી આમાંથી. એટલે એટલી વનસ્પતિઓ આના ખોરાકમાં આવે નહીં. મા દીકરી બે પણ જો મા દીકરી બેને ગયું બહુ ખાય, બરાબર. એટલે મીઠી ચીજ બહુ ખાય, દૂધવાળું હોય ને મીઠું બહુ હોય. ના સોનો કૃષ્ણા લે હાલ નીકળ. એને ગળી વસ્તુ બહુ ભાવે જોઈ બધી, ઓલી બે ભૂરીને મા દીકરી છે. અને આ બધાને પ્રોટીન બહુ ભાવે એટલે પ્રોટીનવાળો ખોરાક ખાય. જય સ્વામિનારાયણ. ભોંય આમલા ખાય એટલે દૂધની અંદર લીવરની શક્તિ આવી ગઈ. હાટોડી એટલે પુનર્નવા ખાય એટલે કિડનીની અંદર ક્ષાર હોય, પથરી હોય એ પણ કંટ્રોલ થઈ જાય, અથવા હોય તો ધીમે ધીમે ઓગળી જાય. આ બધી વનસ્પતિઓ છે ને. કણજરો તમે જોયો છે ગામડામાં રહ્યા છે એટલે કણજરો બહુ ખાય. પછી શેરે કર્યું કારણ કે પાકી ગયો હોય ને તેના બી રેચક હોય એટલે શેરે, પણ કચરો એના આંતરડામાં નીકળી જાય. હા લે સોનો